રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી। સો હેલો દોસ્તો, કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં જશો। હાલ હબકણ તોડું ગોપાલ ભરવાડનું સોંગ છે, નવું નથી, થોડું જૂનું છે। તો તેનું પોસ્ટર બનાવતા જે આપણે તમને શીખવાડવાના છીએ। તો ચલો વિડીયો કરીએ ચાલુ। તો કાઇન માસ્ટરની અંદર આવી અને એક બેકગ્રાઉન્ડ લઈ લો। આ બેકગ્રાઉન્ડ તમને ટેલિગ્રામની અંદર મળી જશે અને તેને આપણે પૂર્ણ સ્ક્રીન છે તેથી કોઈ છેડછાડ નથી કરતા। હવે આપણે અહીંયાથી લઈ લેવાનું છે જે ફોટો છે પીએનજી ગોપાલ ભરવાડનો, તેને લઈ લેવાનું છે। મિત્રો, તમે અમારી સાથે લાઈવ જોડાવા માંગતા હોય તો સાંજના 4:40 આપણે લાઈવ આવવાનું રહેશે દરરોજનું। તો ત્યાં તમે જોડાઈ શકો છો અમારી સાથે। ત્યાં આપણે લાઈવની અંદર પોસ્ટર બનાવતા શીખવાડીશું। તો ખાસ કરીને ભૂલતા નહીં અને ચેનલ પર જો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે અહીંયાથી આને આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે અને ક્રોપિંગ કર્યા બાદ જે હાલ હબકણ તોડું તેની પાછળ તમારે લગાવવાનું છે અને અહીંયાથી 3 ટપકા પર ક્લિક કરી અને સેન્ડ ટુ બેક ઉપર દબાવવાનું, એટલે આ પૂર્ણ મતલબ બેકગ્રાઉન્ડની સોંગ પેલું જે ટાઇટલ છે તેની પાછળ જતું રહેશે। અને આપણે હવે અહીંયાથી જઈશું પિક્ચર લેબના ફોલ્ડરની અંદર અને જે બ્લેક કલરનો શેડો છે તેને આપણે બનાવેલો છે, તો તેને લઈ લેવાનો છે અને તેને સ્પ્લિટ સ્ક્રીન જોવા મળે ને તેના પર તમારે દબાવવાનું છે, એટલે આ ઓટોમેટિક રીતે થઈ જશે। અહીંયા ટીનું ઓપ્શન દેખાય છે, તેના પર ક્લિક કરી અને અહીંયાથી તમારે લખવાનું છે કેપિટલમાં ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ। તમે ડીજે રિમિક્સ લખતા હો તો જે બનાવતા હોય તે લખી શકો છો અને અહીંયાથી લેસિન પર ક્લિક કરીને જે B1 નામનો ફોન્ટ છે ને તેને તમારે યુઝ કરવાનો છે। એ ફોન્ટ યુઝ નહીં કરો ને તો પાછું આવું નહીં લખાય। તો આને લખી અને કલર આપણે પીળો રાખી દઈએ જેથી આ સારું લાગે પીળા કલરનું। તો હવે આપણું પોસ્ટર બની ગયું છે। આપણે એક બેકગ્રાઉન્ડ પાછળ જે બ્લર આપવાનું છે તેને બ્લર આપી દઈશું અને સેન્ડ ટુ બેક કરી લઈશું। તો પોસ્ટર એકદમ રેડી છે, મળશું નવા વિડીયોની અંદર।